અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ અને વિશ્વભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ હતી। 500 વર્ષથી લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે સપનું લોકોનું સાકાર થયું છે। ત્યારે અમદાવાદના થલતેજ ગામમાં હૈબતપુર વાડો બારોટવાસ પાસે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્યાંના સ્થાનિકો દ્વારા રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભજન રામધૂનની સાથે રામયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોમાં એક નવી જ ઉર્જા જોવા મળી હતી। લોકો દિવાળીના તહેવારની જેમ હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા હતા। જય શ્રી રામના ગીતો વાગી રહ્યા હતા। સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હોય તેવું લાગી રહ્યું હતું। દેશવાસીઓમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આવો જ એક નવો ઉત્સાહ છે, જાણે કે બીજી વખત દિવાળી ઉજવી રહ્યા હોય। ગુજરાતમાં પણ રામમય બની ગયું હોય તેવું લાગી રહ્યું હતું। રસ્તા ઉપર પણ ડીજેના તાલ સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા। રસ્તા ઉપર રામ ભગવાનની ધ્વજાઓ ફરકાવવામાં આવી હતી અને રોશનીની સાથે અમદાવાદને આખું ઝગમગાવી દેવામાં આવ્યું હતું। અમદાવાદના થલતેજ ગામમાં હૈબતપુર વાડો બારોટવાસમાં પણ રંગોળી બનાવી ભોજન પ્રસાદનું આયોજન કરી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।